મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે જવાના છીએ મહેસાણા જિલ્લામાં આવેલું કડા ગામ, જ્યાં સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે। તો ત્યાં જઈને જોઈએ કે કેવો તેનો ઇતિહાસ છે અને કેવું મંદિર છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહીએ। तो मित्रों आ प्रकारे मंदिरનો પ્રવેશદ્વાર છે અને આ પ્રકારે મંદિરમાં પ્રવેશવાય છે। આ છે મિત્રો કડામાં આવેલું સતી માતાનું મંદિર। મિત્રો જે ઇતિહાસ જોડાયેલો છે એ તમે જોઈ શકો છો। આ ઝાડ તમે જોઈ શકો છો। જો મિત્રો આખું જ રાયણનું ઝાડ છે અને ઐતિહાસિક આ મંદિરનો ઇતિહાસ છે મિત્રો। અહીંયા સુખડી પ્રસાદ માટે પણ દુકાનો જોવા મળે છે। આ પ્રકારે એક અહીંયા બાંધકામ જોવા મળે છે। જો મિત્રો આ જુઓ તમે, એક ઝૂલો છે માતાજીનો। અહીંયા પણ આ એક મંદિર જોવા મળે છે। અમે તમને આખું જ બતાવીશું મંદિર। જુઓ, સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે મિત્રો। આ પ્રકારનું મંદિર અહીંયા જોવા મળે છે। જો મિત્રો આ પ્રકારે આખું જ અહીંનું વાતાવરણ અને લોકેશન જોવા મળે છે। ખૂબ સુંદર વાતાવરણ છે મિત્રો। અહીંયા બેઠક વ્યવસ્થા પણ સારી છે, જે શ્રદ્ધાળુઓ અહીંયા આવી અને બેસી શકે। આ પ્રકારે અહીંયા તમે જુઓ, બેઠક વ્યવસ્થા માટે પણ અહીંયા એક સગવડ કરેલી છે। જુઓ મિત્રો, તમે જોઈ શકો છો, આ સરસ મજાનું એક આયોજન છે અહીંયા। ખૂબ સરસ તમે જુઓ, અહીંયા બંને બાજુ સરસ મજાનું આયોજન પણ જોવા મળે છે। આ પ્રકારે પ્રસાદનું વિતરણ પણ અહીંયા જોવા મળે છે। તો આગળ જઈને તમને બતાવીએ કે કેવા પ્રકારનું અહીંયા માતાજીનું મહત્વ છે। ઘણી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ જોવા આવે છે। જુઓ મિત્રો, વૈદ્યનાથ એક મહાદેવનું મંદિર છે, સિદ્ધનાથ મહાદેવનું મંદિર, અને એના પછી તરત જ આ માતાજીનું મંદિર છે। અહીંયા એક ઝૂલો પણ તમે જોઈ શકો છો। જુઓ મિત્રો, આ પ્રકારનું અહીંયા એક લોકેશન જોવા મળે છે અને અહીંથી સીધા તમે જાઓ એટલે માતાજીનું મુખ્ય મંદિર આવે છે। આ મંદિર તમે જુઓ મિત્રો, અત્યારે શ્રદ્ધાળુઓ બોરી સંખ્યામાં જોવા મળે છે। આ પ્રકારનું એક આયોજન અહીંયા જોવા મળે છે। અને આ છે મિત્રો મંદિર, તમે જોઈ શકો છો મિત્રો, સિદ્ધેશ્વરી માતાજી અને ઉપર અંબાજી માતાજીનું એક મંદિર તમે જોઈ શકો છો। આ છે મિત્રો મુખ્ય મંદિર, જે કડાનું સુપ્રસિદ્ધ મંદિર છે મિત્રો। જોઈ શકો છો મિત્રો, શ્રી સિદ્ધેશ્વરી ધામ। આ છે મિત્રો સિદ્ધેશ્વરી મંદિર, આપ નિહાળી રહ્યા છો। આ છે મુખ્ય મંદિર, આપ દર્શન પણ કરી શકો છો। મિત્રો જુઓ, આ નજારો તમે જોઈ શકો છો। પ્રાચીન રાયણ અહીંયા પૂજારી દ્વારા જાણવા મળે છે, જે ઇતિહાસ આની સાથે જોડાયેલો છે। તમે જુઓ મિત્રો, આ છે સૂકી રાયણ, એવું અહીંના પૂજારી દ્વારા જાણવા મળે છે। આ આખું જ ઝાડ તમે જોઈ શકો છો। અહીંયા ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। અને મિત્રો જુઓ તમે, અહીંયા ધજા પણ ચડાવે છે। અને મુખ્ય મંદિરની અંદર બે મંદિર જોવા મળે છે મિત્રો। ઉપર અંબાજી માતાનું મંદિર જોવા મળે છે અને નીચે સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર જોવા મળે છે। તો આ પ્રકારે આ રાયણ સાથે આખો જ ઇતિહાસ જોડાયેલો છે, જે અમે તમને વિગતે જણાવીશું। મિત્રો ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતમાં જે વખતે સોલંકી કાળ ચાલતો હતો, ત્યારે સિદ્ધરાજ જયસિંહ રાજા હતા। અને એમને જ્યારે રાજ તિલક કરવાનું હતું, ત્યારે તેમના ભાભી તેમને મેણું મારે છે કે 5 ભેંસો સિંધ પ્રદેશમાંથી લાવો તો જ તમને રાજ તિલક કરીએ। તો સિદ્ધરાજ જયસિંહ પોતાના 2 ચોર ખાપરો અને ઝવેરી એમને મોકલે છે સિંધ પ્રદેશમાં ભેંસો લેવા માટે। પરંતુ ત્યાં સધીનું રાજ હતું। સધી આ બંને ચોરોને ભેંસો લેવા દેતી નથી, એટલે સિદ્ધરાજ ખોડિયાલ માતાની ભલામણથી 5 ભેંસો લે છે અને સધી માતાજીની મુલાકાત થાય છે।
ત્યારે સિદ્ધરાજ સતી માતાજીને વિનંતી કરે છે કે તમે મારા પાટણમાં બેસણા કરો। ત્યારે સતી માતા પાટણ આવે છે અને રાણકી વાવે એમના બેસણા થાય છે। પરંતુ સોજા ગામના વ્યક્તિ હતા જે વીરભણ રાવળ, એમને ખબર પડે છે કે સતી માતા રાણકી વાવે બેઠા છે, ત્યારે તે તેમને લેવા માટે જાય છે અને તે માતાને આજીજી કરે છે અને માતાજી તૈયાર થાય છે। માતાજી એક શરત મૂકે છે કે વીરભણ, હું તારી સાથે આવું ખરા, પરંતુ જ્યાં તું રસ્તામાં વિસામો કરીશ ત્યાં જ મારો બેસણો થશે, ત્યાંથી હું એક પણ ડગલું આગળ વધીશ નહીં। તો એ શરતને મંજૂર રાખવામાં આવે છે અને વીરભણ રાવણ ત્યાંથી ચાલે છે અને તેને થોડો થાક લાગે છે, એટલે એ આ કડા ગામની અંદર સૂકી રાયણ હતી, તે સૂકી રાયણની નીચે વિસામો કરે છે। ત્યારે સતી માતા કહે છે કે વીરભણ, હવે મારું જે વચન હતું એ પૂર્ણ થયું, તું આરામ કરવા બેઠો એટલે હવે મારા પણ બેસણા અહીં થશે। એમ કરી અને એ સતી માતાના બેસણા અત્યારના કડા ગામની આ સૂકી રાયણ નીચે એના બેસણા થયા। ત્યાર પછી વીરભણ રાવળ રોજ સવાર સાંજ આવી ત્યાં પૂજા અર્ચના કરતા અને અત્યારે સિદ્ધેશ્વરી માતાજી તરીકે ઓળખાય છે। આ એ જ સતી છે મિત્રો, જે પાટણથી જે સિંધ પ્રદેશથી પાટણ આવ્યા અને પાટણથી સીધા જ કડા ગામે સૂકી રાયણ નીચે બેઠા। એ જ મિત્રો આ મંદિર છે। તો આવો એક ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલો છે। તમે જુઓ મિત્રો, આ પ્રકારનું સુંદર મંદિર છે અને પાટણથી સીધા જ આવતા વચમાં જ આ માતાજી અહીંયા સૂકી રાયણ નીચે બેઠા છે અને ગામના મુખીને પરચો આપે છે અને એ સૂકી રાયણને માતાજી લીલી રાયણ બનાવે છે। તો આ એક પ્રકારનો ઇતિહાસ મિત્રો જોડાયેલો છે આ કડા ગામના મંદિરે। અને આ મંદિરની પાછળ એક મહાદેવનું મંદિર પણ આવેલું છે, જે અમે તમને બતાવ્યું। તો આ આખો જ હતો ઇતિહાસ સિદ્ધેશ્વરી ધામનો, જે અમે તમને જણાવ્યો કે માતાજી ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા। તો મિત્રો, આ છે સુંદર મજાનું મંદિર, તમે જોઈ શકો છો, એના દર્શન પણ કરી શકો છો। તો મિત્રો, આ હતું કડા ખાતે આવેલું હરસિદ્ધ માતાનું મંદિર, સિદ્ધેશ્વરી માતાનું મંદિર, જે અમે તમને બતાવ્યું। અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર આવેલું છે ને એની આગળ હરસિદ્ધ માતાનું મંદિર આવેલું છે, જે હજારોની જનમેદનીમાં જે શ્રદ્ધાળુઓ આવે છે એમની આસ્થાનું એક પ્રતીક છે। તો મિત્રો, અમારો આ ઐતિહાસિક વિડીયો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।